નમસ્કાર વિદ્યાર્થીઓ, આ પહેલાના તાસમાં આપણે શબ્દ અલંકારના પ્રકારો જોયા. હવે અર્થાલંકારના પ્રકારો. અર્થાલંકારના પ્રકારો એટલે કે અર્થથી વાક્યની અંદર આપેલા શબ્દો, તમામ શબ્દોનો અર્થ સ્પષ્ટ થાય અને અર્થના આધારે સમજૂતી થાય, કંઈક વિશેષતા દર્શાવવામાં આવે ત્યારે એને અર્થાલંકારના પ્રકારો કહીએ છીએ. તો અર્થાલંકારના પ્રકારોમાં કયા કયા અલંકારનો સમાવેશ થાય? તો ભાઈ ઉપમા, અનન્વય, રૂપક, વ્યતિરેક, ઉત્પ્રેક્ષા, વ્યાસ્તુતિ, સજીવારોહણ, આવા અલંકારોનો એમાં સમાવેશ થાય છે. તો આ અલંકાર પૈકી સૌથી અગત્યનો અલંકાર ઉપમા અલંકાર. ઉપમા અલંકાર શીખશો એટલે બાકીના અલંકારો તમને આપોઆપ બધા સમજાઈ જશે. કારણ કે ઉપમા અલંકારની અંદર ઉપમેય વાચક, ઉપમાન અને ઉપમેય બે પદો આપ્યા છે, એકબીજી અરસપરસ સરખામણી, તુલના થાય છે. તો આ તુલના કેવી છે? સમાનતા દર્શાવે છે. જો સમાનતા દર્શાવે તો એ ઉપમાવાચક. કારણ કે એક ઉપમા એટલે શું? કોને કોની ઉપમા આપી શકાય? કે એક વસ્તુ છે એવી બીજી વસ્તુ છે, આ બે વસ્તુ સમાન છે તો એને એની ઉપમા આપી શકાય. ઉપમાનો અર્થ એવો છે કે બંને ગુણધર્મની દ્રષ્ટિએ સરખી, ભલે વસ્તુ દેખાવમાં જુદી જુદી દેખાય પણ ગુણધર્મથી, કોઈને કોઈ ચોક્કસ ગુણથી એ સમાન હોય તો એને આપણે ઉપમાવાચક કહીએ અથવા ઉપમા કહીએ. તો ઘણીવાર એ છે એ સરખું હોય પણ શકે ને ઘણીવાર ન પણ હોઈ શકે. ઘણી વખત એકબીજા પદો એકબીજાથી સળિયાતું હોય. જ્યારે એકબીજાથી સળિયાતું હોય તો પાછું એને વ્યતિરેક કહેવાય. સરખું હોય, એનો કોઈ તુલના થઈ શકે એમ નથી. એ પહેલું પદ છે એ જ બીજું પદ છે, એ જ એનો ગુણધર્મ છે, એવું દર્શાવવું હોય તો એને અનન્વય અલંકાર કહેવાય. વાક્યની અંદર કે પંક્તિની અંદર એ એકબીજા ઉપર એકબીજાની પ્રશંસા, નિંદા કરતું હોય, વધતા ઓછા પ્રમાણમાં હોય છે, એની કરતા કંઈક વિશેષ દર્શાવેલું હોય તો એવી પદરચના વાળા અલંકારને વ્યાસ્તુતિ અલંકાર કહેવાય. તો સૌપ્રથમ આપણે અહીંયા ઉપમા અલંકાર જોઈએ. તો ઉપમા અલંકારમાં જ્યારે કોઈ એક પદ એક ખાસ ગુણથી, કોઈને કોઈ એક ખાસ ગુણ કે બાબત અંગે બીજી વસ્તુ સાથે સરખાવવામાં આવે ત્યારે એને ઉપમા અલંકાર બને એમ આપણે કહીએ છીએ. બરોબર? તો અહીંયા પહેલું એક ઉદાહરણ જોઈએ અને ઉદાહરણના આધારે આપણે શીખીએ. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે, દૃષ્ટાંત આપ્યું છે. જો દ્રષ્ટાંત અને દૃષ્ટાંત, કારણ કે ધ્રુવ જે છે એની દની સાથે રૂ છે. આપણે બોલીએ કે દ્રષ્ટાંત, એ ખોટો શબ્દ છે પણ વાસ્તવિક શબ્દ છે દૃષ્ટાંત. દ સાથે રૂ જોડાયેલો છે એટલે એ દૃષ્ટાંત છે. તો આ દૃષ્ટાંત જોઈએ આપણે તો કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. દમયંતીનું જેવું મુખ સુંદર, એવું જ સુંદર કોનું? તો કે ચંદ્રનું. તો કે ચંદ્ર અને દમયંતી મુખની સુંદરતા બાબતે સમાન છે. થયું કે ન થયું? સમાન છે. તો અહીંયા એ પહેલા શીખવાનું છે આપણે કે કોની સાથે સરખામણી થાય. તો અહીંયા ઉપમેય અને ઉપમાન એકબીજા સાથે સરખામણી, ઉપમેયની સરખામણી ઉપમાન સાથે થાય, તુલના થાય. એટલે કે બે પાત્રો છે, પહેલું પાત્ર એ ઉપમેય છે, બીજું પાત્ર ઉપમાન છે. આ બંને પાત્રો એકબીજા સાથે કોઈને કોઈ ગુણધર્મથી તુલના કરે. એટલે કે અહીંયા તમે જુઓ તો દમયંતી એક પાત્ર છે, ચંદ્ર બીજું પાત્ર છે, એક બીજું પાત્ર છે. આ બંને પાત્રોની ના મુખની બાબતે તુલના છે કે એનું મુખ આના જેવું છે. બરોબર ને? તો એ ઉપમા છે, એકબીજાની સરખામણી કરે છે એવું બતાય. ઉપમેય એટલે શું એ પણ શીખવું જોઈએ આપણે. ઉપમેય ઉપમાન ની વાત કરીએ પણ ઉપમેય એટલે શું ને ઉપમાન એટલે શું? તો કે ઉપમેય એટલે કે જેમની સરખામણી કરવામાં આવી હોય. કોની સરખામણી થઈ છે? અહીંયા દમયંતીની સરખામણી થઈ છે. કોની સાથે થઈ છે?
જેમની સાથે સરખામણી થાય છે તે ઉપમેય. તો કોની થાય છે? અહીંયા દમયંતીની તુલના જે છે થાય છે. કોની સાથે થાય છે? તો કે ઉપમાન છે. જેમની સાથે થાય છે એ ઉપમાન. કોની સાથે? તો કે ચંદ્ર સાથે. તો દમયંતીની અને ચંદ્રની બંનેની જે છે તુલના કરવામાં આવી છે. તો કઈ બાબતે તુલના કરવામાં આવી છે? તો કે એમની સુંદરતા બાબતે, અને એ કેવા સુંદર દેખાય છે એ બાબતે બંનેની તુલના થઈ છે. એટલે કે સાધારણ ધર્મ એમનું જે છે એ કયું બનશે? સુંદર. ઉપમેય અને ઉપમાન વચ્ચે રહેલ સમાન ગુણ એટલે સાધારણ ધર્મ. યાદ રાખજો ને, આ ખાસ યાદ રાખજો. ત્યારે ચાર બાબત: ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ અને ઉપમાવાચક. એટલે કે જે પદ દ્વારા બંનેની તુલના થઈ છે, ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી દર્શાવનાર પદ, જેવું આની જેવું આ, દમયંતી જેવું ચંદ્ર, દમયંતીનું મુખ તેવું જ ચંદ્રનું મુખ, તો બંને સરખા સમાન છે. ઉપમાન એટલે જ્યારે બંને પદો એકબીજાથી સળિયાતા નથી. યાદ રાખજો, અહીંયા સળિયાતા નથી, બંને કેવા છે? સમાન છે. સમાન પદો બંને આપેલા હોય અને તુલના થયેલી હોય. તુલના થયેલી હોવી જોઈએ. પછી જો તુલના નહીં થયેલી હોય તો એ રૂપક બનશે. જો તુલના થયેલી છે તો ઉપમેય બનશે. જો બંને સમાન છે તો ઉપમેય બનશે. બંને વચ્ચે તુલના થઈ છે, એક પદ સળિયાતું છે, એક પદ સામાન્ય છે, તો પાછું બનશે વ્યતિરેક. એટલે તરત અલંકાર બદલી જશે. સામાન્ય પદની ગોઠવણીમાં ફેરફાર કરશો તો પણ ફેરફાર થઈ જશે. અહીંયા જો આ અલંકાર અર્થાલંકાર છે, અહીંયા કદાચ તમે નામ ફેર કરશો, શબ્દ ફેર કરશો તો એમાં અલંકાર બદલતો નથી અને અલંકાર એનો એ જ જળવાઈ રહેશે. જો અહીંયા દમયંતીનું જ ઉદાહરણ છે, ત્યારે આપણે એ ઉદાહરણ દ્વારા જોઈએ કે અહીંયા એક શબ્દ ફેરવીએ આપણે. દાખલા તરીકે દમયંતી અને ચંદ્ર છે, તો મુખની વાત કરી છે અહીંયા, બરોબર ને? તો મુખને બદલે આપણે એનો દેહ શબ્દ વાપરીએ. તો દમયંતીનું દેહ તેવું જ દેહ જે છે કોનું છે? એ ચંદ્રનું છે. શરીર છે, દેહ છે, બાહ્ય રૂપ છે, બરાબર? અથવા એમના આભૂષણો એમ શબ્દ વાપરો તો પણ અહીંયા મૂકી શકાય કે બંનેના આભૂષણો સમાન છે. રૂપ જે છે અહીંયા જે છે આપણે રૂપ મૂકીએ ને, એવું જ રૂપ. તો અહીંયા રૂપ મૂકવાથી એ સોરી અહીંયા સુંદરને બદલે અહીંયા રૂપ મૂકશે. અહીંયા દેહ, એના દેહનું રૂપ એવું જ આનું રૂપ. તો અહીંયા શબ્દ ફેરવવાથી અલંકાર બદલતા નથી. જ્યારે શબ્દ અલંકારમાં શબ્દ ફેરવવાથી અલંકાર બદલાઈ જાય છે. અહીંયા નામ તમે ફેરવી શકો, બરાબર ને? અહીંયા દમયંતી છે, એને બદલે પણ બીજા નામો મૂકી શકો. દાખલા તરીકે એવું ઉદાહરણ એક લઈએ: હરેશ, નરેશ જેટલો જ હોશિયાર છે. તો અહીંયા હરેશ અને નરેશ બંને હોશિયાર છે, બરોબર ને? અહીંયા હોશિયાર શબ્દમાં બદલે એમ લખીએ કે પાવરધો છે, કુશળ છે. કોઈ પણ શબ્દ પ્રયોગ તમે અહીંયા કરી શકો. એટલે કે અર્થ અલંકારમાં તમે શબ્દ પ્રયોગ ફેરવી શકો. જ્યારે તમે શબ્દ અલંકારમાં ફેરવી શકશો નહીં. અહીંયા અર્થાલંકારમાં શબ્દનો ફેરફાર કરશો. જ્યારે અર્થનો ફેરફાર થયો ન હોય તેમ છતાં પર્યાય શબ્દ તમે મૂકીને ફેરવી શકો. એટલે કે અર્થ બદલતા નથી. એટલે અલંકાર જળવાઈ રહેશે. અહીંયા જ્યારે તમે શબ્દ અલંકારમાં આવી રીતે ફેરફાર કરો તો અલંકાર વયો જાય, અલંકાર રહેતો
નથી, કારણ કે ત્યાં પ્રાસ ફરી જાય. પ્રાસ રસના આધારિત છે. અહીંયા પ્રાસ નથી જોવાનો, અહીંયા જોવાનો છે અર્થ, એટલે અર્થ આધારિત. તો આવી રીતે તમે ઘણા બધા વાક્યો લખી શકો, બરાબર ને. દાખલા તરીકે બીજું વાક્ય લખો, વજ્ર સમાના. વજ્ર સમાના. ગઢના ગઢને તપાસી. કોને તપાસવાની વાત છે? ગઢને તપાસવાની. સમાણા એટલે વજ્ર જેવો ગઢ અથવા ગઢ જેવો વજ્ર. વજ્ર મજબૂત છે, ગઢ અને વજ્રની જે છે સમાણા શબ્દ મૂક્યો છે, એના આધારે નક્કી થાય કે આ બંને એકબીજાની ઉપમા છે, સરખામણી છે, તુલના છે. પણ કેવી તુલના છે? સરખી તુલના છે, એટલે સમાણા છે, બરોબર ને. તો આવા કેટલાક શબ્દો જે છે એ પણ આપણે લખી લઈએ. દાખલા તરીકે જો અહીંયા જેવો, જેવી, જેવું, શો, શી, માફક, જેમ, સમૂહ, સરખું, સમોવડું, સમાન. તો આવા શબ્દ પ્રયોગો જ્યાં વાપર્યા છે એવા ઉપમાવાચક પદો, આવા ઉપમાવાચક પદો આપેલા હોય તો આપણે સમજવાનું કે આ અલંકાર ઉપમેય અલંકાર છે. ખાસ યાદ રાખજો, ઉપમેય અલંકાર, બરાબર ને. ઉપમેય અલંકાર છે. બાકીના ઉદાહરણો આગળ જે છે એ આ અલંકારમાં તમારે બધાના 5 ઉદાહરણો લખવાના છે. કેટલા લખવાના? દરેકના 5. અહીંયા લખાય છે એ તો લખવાના જ છે, વત્તા બીજા 5. અહીંયા જે બોર્ડમાં વ્યાકરણની અંદર જે કાંઈ લખાવવામાં આવે એ બધું જ તમારી નોટમાં લખાયેલું હોવું જોઈએ, બરાબર. તો સરસ. તો આપણે પહેલો અલંકાર જોયો, અર્થાલંકારનો પહેલો પ્રકાર. આગળ આપણે હવે બીજો પ્રકાર જોવાનો છે, અનન્વય અલંકાર. અનન્વય અલંકાર એટલે તો કે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે. શા માટે? તો કે એવું બીજું કોઈ ઉપમાન છે જ નહીં. ઉપમાન એવું હોય જે એક યોદ્ધા સાથે બીજો યોદ્ધો ક્યારે લડી શકે? કે એની તાકાતનો યોદ્ધો હોય તો. એની કરતા ઓછી તાકાતના યોદ્ધા સાથે એ ન લડે. અને પેલા કેવું હતું કે યુદ્ધ થતા તો યુદ્ધની અંદર ગદાવાળા ગદા સાથે, બાણવાળા બાણ સાથે, ભાલાવાળા ભાલા સાથે, એમ એની સમોવડું ભાલાવાળો હોવો જોઈએ. જો ભાલાવાળો ન મળે તો એ પોતે જ જે છે એ અનન્વય બને. અન્ય એની સાથે બીજું તુલનાત્મક પદ નથી, એટલે એ પોતે જ એમની સાથે પોતાની સરખામણી કરે છે. તો લખો અનન્વય અલંકાર. તો આ અલંકારમાં ઉપમેયની સરખામણી કરવા યોગ્ય યોગ્ય બીજું ઉપમાન પદ ન મળતા ઉપમેયની સરખામણી ઉપમેય સાથે કરવામાં
ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે છે। શા માટે? તો કે એના જેવું એવું એક શક્તિશાળી પદ નથી। દાખલા તરીકે આપણે પર્વતોની વાત કરીએ, એમાં હિમાલય લઈએ તો હિમાલય એટલે હિમાલય, અહીંયા બીજો એવો હિમાલય જેવો બીજો પર્વત નથી, એટલે હિમાલય છે એ ઉપમેય છે, તો હવે એની સરખામણી તો કરવી જ છે, તો પછી તો એને મૂકી દેવાનો હિમાલય। બીજું છે ગાંધીજીની તુલના કરવી છે, તો એવું ગાંધીજી જેવું સારું પાત્ર છે કોઈ નથી, તો પછી આપણે ગાંધીજી એટલે ગાંધીજી। એ જ રીતે હજી એક જોઈએ, માં કે માં, બાકી બીજા બધા વનવગડાના વા, એની તુલના એ કોઈ ન આવે, અને વનવગડાના વા એટલે એની સરખામણીએ કોઈ પાત્ર ના આવે। ગાંધીજી એટલે ગાંધીજી, સત્યના ભારે આગ્રહી, તો એની જેટલું કોઈ સત્યનું પાલન કરી શકે નહીં, સત્ય અને અહિંસાના ચક્રધારી, એટલે એની પાસે જે સત્ય અને અહિંસાના સાધનો હતા, ચક્રવ્યૂહો હતા, એવા કોઈ પાસે નહોતા, એટલે એની સરખામણી કરવા માટે આપણે એનું જ પાત્ર વાપરવું પડે, તો એને આપણે અનન્વય અલંકાર તરીકે ઓળખી શકીએ। બરાબર? તો આ રીતે તમે આગળ બીજા પણ ઉદાહરણો જાતે લખજો। બરાબર? એકદમ સરળ છે। અનન્વય અલંકાર સૌથી સહેલો, એની સાથે સરખામણી એટલે અનન્વય, અન્ય કોઈની ઈનો ઈ, અન્વય, તેમાં કોઈ વ્યય જ નથી, કોઈ બીજી વ્યક્તિ જ નથી, અન્ય કોઈ છે જ નહીં, અન્ય વ્યક્તિનો વ્યય છે, દૂર કરેલો છે, એટલે અનન્વય। સરસ। આગળ આપણે રૂપક અલંકાર જોઈએ। ત્રીજો પ્રકાર છે રૂપક। આ ખાસ જોજો, રૂપક અલંકાર। અહીંયા ઉપમેય ઉપમાન બે છે, વાસ્તવમાં દેખાય છે, પણ બાહ્ય સ્વરૂપ જે છે બંનેના જુદા છે, આંતરિક સ્વરૂપ એક છે। દાખલા તરીકે બે મિત્રો હોય તો બે મિત્રો જે છે એના શરીર ખોળિયા જુદા હોય, પણ બંનેના વિચારો એક છે, તો વિચારોની દ્રષ્ટિએ જો એક હોય તો એ એક રૂપ છે એમ આપણે કહી શકીએ, એટલે એ રૂપક અલંકારમાં છે એમ આપણે કહેવાય। બરોબર ને? દાખલા તરીકે ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે। જો લોકશાહીની અંદર ચર્ચા હોય જ તો જ લોકશાહી, જો ચર્ચા થાય તો, ચર્ચા ન થાય તો લોકશાહી નહીં। એ જ રીતે બપોર એ એક મોટું શિકારી કૂતરું છે, બપોર જ મોટું શિકારી કૂતરું, જો એટલો બધો તાપ તડકો એટલો જ લાગે કે આપણે શિકારી કૂતરું જ લાગે, ભયાનક લાગે, શિકારી કૂતરું ભયાનક લાગે અને આપણને બપોરે ભયાનક લાગે, તો એ બંને જે છે એ એક રૂપ છે, એટલા માટે એને રૂપક અલંકાર કહેવાય। તો એમાં આપણે લખીએ, ઉપમેય અને ઉપમાન એક જ હોય તેમ બતાવવામાં આવે, એક જ હોય, બતાવવામાં આવે, બને છે। તો અહીંયા એના ઉદાહરણ પણ આપણે જોઈએ તો ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે। આગળ બપોર એ
એક મોટું શિકારી કૂતરું છે. બપોર એ એક મોટું શિકારી કૂતરું છે. જો અહીંયા તમે ચર્ચા અને લોકશાહી બંને આમ જુદા જુદી વસ્તુ છે, પણ એ બંને જે છે એ તો જ લોકશાહી, એ બંને વગર જે છે એ શક્ય નથી. બંને જે છે એકબીજાના પ્રાણ છે. બપોર અને શિકારી કૂતરું આ બંનેને તુલના થઈ છે, પણ સમાન છે, પાછા જુદા નથી. એટલે સમાન છે પણ કેવા એક રૂપ છે, ગુણની દ્રષ્ટિએ એક રૂપ છે, એટલે એ એકરૂપ અથવા એને રૂપક અલંકાર તરીકે ઓળખવામાં આવે.